જિલ્લામાં મતદારો ઉત્સાહપૂર્વક મત આપવા માટે મતદાન મથકો પર પહોંચ્યા. ગુજરાત રાજ્યમાં 2025ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં દાહોદ જિલ્લામાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મત આપવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. આ ચૂંટણી માટે વિવિધ નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ખાલી બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલી કૃષ્ણાએ 21 જાન્યુઆરી 2025ના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હતી, જ્યારે ચકાસણી 3 ફેબ્રુઆરીએ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી હતી. ગુજરાતભરમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. આ વખતે ઓબીસી માટે 27%, એસટી માટે 14% અને એસસી માટે 7% અનામત બેઠક રાખવામાં આવી છે, જે રાજ્યમાં પહેલીવાર ઓબીસી અનામતના અમલ સાથેની ચૂંટણી છે. દાહોદ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 19 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકાર નોંધી રહ્યા છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ચૂંટણી આયોગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મતદારો સરળતાથી પોતાનો મત આપી શકે.